ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની બળબડતી બપોરે ભર તડકે આપણે ગોલા છે, ગુલ્ફી, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સની આપણે મિજબાની માણતા હોઈએ છીએ. પરંતુ સાથે સાથે ઉનાળો આવે એટલે કે પિત્ત પ્રકોપ વધે, એટલે કે પિત્ત પ્રકૃતિ વધે છે. તો હા મિત્રો, તેના માટે આપણા શરીરમાં એટલે કે તેજા ગરમીનું પ્રમાણ વધી જાય છે. સાથે સાથે ઘણા લોકોને એસિડિટીની સમસ્યા વારે અવારનવાર સતાવતી હોય છે અને સાથે સાથે ઉનાળાની ગરમીને કારણે આપણા શરીરમાં એસિડિટી, અપચો, ગેસ અને કબજિયાત જેવી તકલીફ વારે જોવા મળતી હોય છે. પરંતુ આ બધી જ સમસ્યાથી આપણે બચવા માટે એટલે કે આપણા શરીરને નેચરલી કુલિંગ ઇફેક્ટ મેળવવા માટે આપણે એવો તો વળી કયો ઘરગથ્થુ ઉપાય કરવો જોઈએ કે જેનાથી આપણા શરીરને ખૂબ જ એવી રીતે એટલે કે કુદરતી રીતે આપણા શરીરને ઠંડક મળે છે અને લાંબા ટાઈમ સુધી આપણે સ્વસ્થ પણ રહી શકીએ છીએ. તો મિત્રો, આ વિડીયો મારી સાથે તમે અંત સુધી આ વિડીયો સાથે તમે બન્યા રહેજો. તો તેમાં તમારે સૌથી પહેલા એટલે કે ગુલાબની પાંખડી એટલે કે ગુલાબની કોમળ પાંખડીમાંથી બનેલું અને સાથે સાથે સુમધુર સાકરમાંથી બનેલું ગુલકંદ લેવાનું છે. હા મિત્રો, ગુલકંદ નાના મોટા સૌ કોઈ લોકોને બધાના જ જીભે પાણી આવી જાય, બધાના જ મોઢે એક શબ્દ તમે સાંભળ્યો જ હશે કે ગુલકંદ છે. તે ગુલકંદને કારણે આપણા શરીરમાં રહેલું જે પિત્ત પ્રકોપ છે એટલે કે ઉનાળાની ગરમીને કારણે વધતો જે પિત્ત દોષ છે તે આપણે તે શમન કરે છે, એટલે કે તે શાંત પાડે છે. કેમ કે તેને કારણે આપણને એસિડિટી જેવી સમસ્યાથી પણ આપણે આંશિક રીતે ઘણી બધી રાહત મળતી હોય છે. સાથે સાથે જે લોકોને વારે અપચોની તકલીફ રહેતી હોય અને સાથે ઉનાળાની ગરમીને કારણે કબજિયાતની પણ તકલીફ રહેતી હોય તેના માટે પણ ગુલકંદ એક અમૃત તુલ્ય સમાન છે, એટલે કે અમૃત સમાન છે. કારણ કે ગુલકંદના કારણે આપણા જે આંતરડામાં રહેલું જે મળ છે તે પણ સાફ કરી દે છે અને સાથે સાથે આપણી જે પાચન ક્રિયા છે તે પણ મજબૂત કરે છે, એટલે કે પાચન ક્રિયા ઝડપથી તે પાચન ક્રિયા કરે છે કે જેનાથી આપણા શરીરમાં આપણે જે લીધેલો ખોરાક છે તે પણ પચી જાય છે અને આપણે ઇઝીલી રીતે તે આપણને પાચનમાં કોઈ પણ રીતે વિક્ષેપ પણ પડવા દેતું નથી અને આપણી ડાયજેસ્ટિવ હેલ્થને તે મજબૂત રાખે છે. સાથે સાથે મિત્રો, અગત્યની વાત તો એ કરીશ કે ડાયાબિટીસ ધરાવતા પેશન્ટોએ, દર્દીઓએ ગુલકંદનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. કારણ કે તેમાં સાકર આવતી હોવાથી ડાયાબિટીસ વાળા દર્દીઓ શક્ય હોય ત્યાં સુધી એ લોકો ગુલકંદનું સેવન ટાળી શકે છે. સાથે સાથે અગત્યની વાત એ છે કે ગુલકંદ એટલે કે જે આપણા શરીરમાં રહેલું જે પિત્ત દોષ છે તેને તે શાંત તો પાડે છે. સાથે સાથે ઉનાળામાં અવારનવાર નાના બાળકોથી લઈ વડીલો સુધીના લોકોમાં તમે ઘણી વખતે જોયું હશે કે અવારનવાર નાકમાંથી લોહી નીકળવું એટલે કે નાકોડી ફૂટવી, તેમાં પણ ગુલકંદ બહુ જ સારું ગુણકારી પણ છે. સાથે સાથે ઉનાળાની ગરમીને કારણે ગુમડાના કેસ વધી જતા હોય છે તો તેવા કેસમાં પણ ગુલકંદ એક ખૂબ જ સારું સહાયક સાબિત થાય છે કે જેથી કરીને આપણા શરીરમાં નેચરલી કુલન્ટ તરીકે સાબિત થાય છે, એટલે કે કુલિંગ ઇફેક્ટ આપે છે કે જેથી આપણા શરીરની તેજા ગરમી તે પણ શાંત કરે છે અને સાથે સાથે આપણને લાંબા ટાઈમ સુધી તે સ્વસ્થ પણ રાખે છે. સાથે અગત્યની વાત એ પણ કરીશ મિત્રો કે આ સમયમાં ઉનાળાની ગરમીને કારણે દિવસે ને દિવસે જેમ ગરમી વધતી જતી હોય છે તો ઘણા લોકોને સાથે સાથે એસિડિટી એટલે કે પિત્ત પ્રકોપ વધતો હોય છે કે જેને કારણે એસિડિટીની સમસ્યાથી તે લોકો હેરાન થઈ જતા હોય છે. તો હા, તેવા લોકોએ ગુલકંદનું સેવન ઉનાળામાં જરૂરથી કરવાનું છે. કારણ કે જે સાકર અને ગુલાબની જે કોમળ પાંખડીઓ છે તેનો ગુણ શીતળ હોય છે કે જેનાથી તેમના શરીરની જે તેજા ગરમી છે તેને તે કુદરતી રીતે તે ઠંડક આપે છે અને તેનાથી પિત્ત દોષ પણ શાંત થઈ જાય છે અને સાથે સાથે તેમને ઘણી બધી આવી એસિડિટી, ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાથી પણ તે બચી શકે છે. અને હા મિત્રો, જે લોકોને વારે કબજિયાત રહેતી હોય તેવા લોકોએ ખાસ કરીને રોજ સવારે નળના કોઠે હુંફાળું નવશેકું પાણી તો પીવાનું જ છે, પરંતુ સાથે સાથે એવા લોકોએ લીલા રેસાવાળા શાકભાજીનું સેવન કરવાનું છે કે જેમાં પાલક, મેથી અને તાંદળજાનું સેવન કરી શકાય છે. અને સાથે સાથે શક્ય હોય ત્યાં સુધી બહારનો ખોરાક લેવાનું ટાળવું જોઈએ અને જંક ફૂડ લેવાનું ટાળવું જોઈએ. અને સાથે સાથે અગત્યનું એ કે એવા લોકોએ 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે તાસીર અનુસાર ગુલકંદનું સેવન જરૂરથી કરવું જોઈએ કે જેથી કરીને તે લોકોનો જે અપચો છે તેને પણ તે દૂર રહે છે અને સાથે સાથે કબજિયાત જેવી બીમારીથી પણ તે આંશિક રીતે તેમને રાહત મળી શકે છે. સાથે સાથે મિત્રો, જે લોકોને એસિડિટીની તકલીફ વારે રહેતી હોય એટલે કે પિત્ત વધી જતું હોય એવા લોકો માટે જરૂરથી ગુલકંદ ગુણકારી તો છે જ, પરંતુ એવા લોકોએ ખાસ કરીને ઉનાળાના સમય દરમિયાન બાજરાનો રોટલો અથવા તો બાજરાની કોઈ પણ વસ્તુ લેવાનું ટાળવું જોઈએ. સાથે સાથે મસાલેદાર વાનગીઓ લેવાનું પણ ટાળવું જોઈએ અને ખાસ કરીને ઉનાળામાં સરગવો છે, રીંગણ છે, એવા અનેક શાકભાજી કે જે આપણા શરીરને ગરમ પડતા હોય એવા શાકભાજી પણ લેવાનું ટાળવું જોઈએ. અને હા મિત્રો, ગુલકંદ કે જેમને દિવસમાં 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે તાસીર અનુસાર તેવા લોકોએ ગુલકંદનું સેવન જરૂરથી કરવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો તમે જરૂરથી
તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલશો, કારણ કે આ સમયમાં ઉનાળાની ગરમીને કારણે ઘણા લોકો એટલે કે જે પિત્ત પ્રકોપથી તે પીડાઈ રહેતા હોય છે કે જેનાથી તેમને વારે વારે એસિડિટી, ગેસ અને કબજિયાત જેવી તકલીફ રહેતી હોય છે. તો તેવા લોકો જરૂરથી આ વિડીયોની જાણકારી લઈ તેમને પૂરેપૂરી માહિતી પણ મેળવશે અને તેનાથી તેમનું લાંબુ સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે. તો મિત્રો, ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર પણ કરો અને સાથે સાથે આવી વધુ ને વધુ ઉપયોગી મહત્વની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સૌનો આભાર.